નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મુજપોડા વિસ્તારમાં શિવાજી ચોકની સામે આવેલ બાપા સીતારામ મઢીને 22 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી રાત સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। રાત્રે 11 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું। ત્યારે સમગ્ર આયોજન મોહન ભરવાડ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। તમામ વિસ્તારના રહીશોને મહાપ્રસાદનો લાભ મળે તેવી ખૂબ સુંદર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। સાથે જમવામાં ગરમ જમવાનું તમામ લોકોને મળે તેવી સુવિધા પણ કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। બાપા સીતારામ 4/4/2026 રોજ આ બાપા સીતારામનો ભંડારો આજે 22 વર્ષ પૂર્ણ થાય છે બાપાની સ્થાપનાના મુજમોડા બાપા સીતારામ મઢીના, અને એના નિમિત્તે આ ભંડારો જે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યામાં કથા હતી અને કથા પછી 10:30 થી રાતના 11 વાગ્યા સુધી આ રામ રોટીનું જે આયોજન કર્યું છે બાપા સીતારામ મઢી તરફથી, એ પરંપરા પ્રમાણે ચાલુ રહેશે અને બધા પ્રસાદ લેવા આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અને હજી આવે તો સાંજે પણ આ રીતે જ આ પ્રસાદનું આયોજન ચાલુ છે। એટલે ભાવિ ભક્તોને આ પ્રસાદ લેવા માટે ભાવભીનું આમંત્રણ છે અમારું, અને આવે સૌ અને પ્રસાદ લે બાપા સીતારામના નામનું, અને બાપા સીતારામના આ મઢીના 22 વર્ષ નિમિત્તે બધા જ પ્રસાદ લેવા પધારે એવું મારું બધાને ભાવભીનું આમંત્રણ છે। Subscribe now and press the bell icon. Never miss an update.